મિત્રો 29 ઓગસ્ટના રોજ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ 2022ની ઉજવણી કરવામાં આવશે। તો ચાલો આપણે જાણીએ કે શા માટે દર વર્ષે 29 ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ ડે ઉજવવામાં આવે છે। મિત્રો, હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ પર 29મી ઓગસ્ટે સમગ્ર ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી કરવામાં આવે છે। મેજર ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદમાં થયો હતો અને તેમની જન્મ તારીખે ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ભારતમાં પ્રથમ રાષ્ટ્રીય રમત દિવસ 2012માં ઉજવવામાં આવ્યો હતો। મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર, જે અગાઉ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર તરીકે ઓળખાતો, એ ભારતમાં આપવામાં આવતો સર્વોચ્ચ રમત પુરસ્કાર છે। રમતગમત અને યુવા મંત્રાલય દ્વારા દર વર્ષે આ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવે છે। ભારતમાં રાષ્ટ્રીય રમત દિવસ પર ભારતનું સર્વોચ્ચ ખેલ સન્માન ધ્યાનચંદ પુરસ્કાર, રાષ્ટ્રીય પુરસ્કાર, અર્જુન અને દ્રોણાચાર્ય પુરસ્કાર રમતોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે। મેજર ધ્યાનચંદે માત્ર જર્મનીના તાનાશાહ હિટલરને જ નહીં, પરંતુ મહાન ક્રિકેટર ડોન બ્રેડમેનને પણ પોતાની કરિશ્માઈ હોકીથી વશમાં કરી લીધા હતા। મેજર ધ્યાનચંદને વિશ્વના સર્વકાલીન મહાન હોકી ખેલાડી માનવામાં આવે છે। મેજર ધ્યાનચંદને તેમની અદ્ભુત હોકી કુશળતા માટે હોકીના જાદુગર તરીકે પણ ઓળખવામાં આવે છે। મેજર ધ્યાનચંદ તેમની આત્મકથા ગોલ્સ અનુસાર તેમની કારકિર્દીમાં 570 ગોલ કરવામાં સફળ રહ્યા હતા। મેજર ધ્યાનચંદે ભારતીય રાષ્ટ્રીય હોકી ટીમને 1928, 1932 અને 1936માં સતત 3 ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતવામાં મદદ કરી હતી। મેજર ધ્યાનચંદને 1956માં રમતગમતના ક્ષેત્રમાં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા। તો મિત્રો, આ માટે ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ ડે એટલે કે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।